અત્યારે ઈ સમય આવી ગયો છે સાહેબ. હગા ભાઈ ને કોઈ પૂછે ને પાછો ઈ માણસ પાછા હાળાને પૂછતો હોય. સમય એવો આવી ગયો છે. શાળાને પૂછીને કામ કરે. મારા ઘરે પ્રસંગ છે, તું આ કરી નાખજે. ભાઈને પૂછ ને, ઈ માં જેણો છે. સમય એટલો બધો પરિવર્તન થાય છે. હું તો ઘણી વાર કથામાં કહું છું, વાલા, તમારા ઘરે સારું કામ જ્યારે પણ હોય ને ત્યારે સગા ભાઈ સગી બેન ને બધાને બેસાડો, બધાની પાસે ઓપિનિયન લ્યો, અને ઓપિનિયન લઈને પછી ધાર્યું તમારું કરજો તમ તારે, પણ કમસે કમ એને બેસાડો ને અને એની સલાહ લેશો ને તો એને અંદરથી આનંદ થશે. આમે ભાગવતમાં લખેલું છે, શાલકો બુદ્ધિદાયક. આનો અર્થ ન કરાય, માફ કરજો, નકર તમને એમ થાય કે દાદા હાળાની વાહે પડી ગયા છે. પણ ખરેખર ભાગવતમાં જ લખેલું છે. સમાજમાં હવે ધીરે ધીરે એવું થવા લાગશે, લોકો શાળાની સલાહ લે, હગા ભાઈને પૂછશે નહીં. મિત્રની સલાહ લે, પોતાના બાપને પૂછશે નહીં. અને સમય એવો ખરેખર આ ભાગવતમાં લખેલું વર્ષો પહેલા. અરે આપણું શાસ્ત્ર પણ એમ કહે છે, શાળાની સલાહ ક્યારે લેવી જોઈએ એ પણ આપણું શાસ્ત્ર કહે છે. કયા ગ્રંથમાં લખ્યું મને યાદ નથી, પણ પાકા પાયે લખેલું છે, શાળાની સસરાની સલાહ ક્યારે લેવી જોઈએ ને એ આપણું શાસ્ત્ર કહે છે. આ તમે એટલી શાંતિથી કથા સાંભળો છો એટલે માફ કરજો, બાપુ સાક્ષીમાં છે. રામાયણમાં એક પ્રસંગ આવે, ભગવાન રામ ચિત્રકૂટ ગયા, પછી મનાવવા માટે ભરત શત્રુઘ્ન બધા આવ્યા, અને છેલ્લે જનક રાજા પણ આવ્યા. અને જનક રાજાને પૂછ્યું વશિષ્ઠ મહારાજે કે હે જનક રાજા, તમે રામના સસરા છો, અત્યારે પિતાની જગ્યાએ તમે કહેવાઓ, તો જનક રાજા તમે ન્યાય કરો, રામને પાછું અયોધ્યા આવવું જોઈએ કે નહીં? ત્યારે જનક રાજા એક સસરા હતા, એટલે જનક રાજા જે બોલ્યા છે ને, તુલસીકૃત રામાયણમાં ક્યારેક જોજો સાહેબ, જનક રાજા એક શબ્દ બહુ સરસ મજાનો બોલ્યા. જનક રાજાએ કીધું, બે ભાઈઓની વાત ચાલતી હોય ને ત્યારે સસરા તરીકે મારે ન બોલાય. બીજું સાંભળો, સીતા મારી દીકરી છે, પણ ભરતના ઘરવાળી જે છે એ મારી દીકરી નહીં, મારા ભાઈની દીકરી છે. એટલે હું એવું ઈચ્છું છું કે મારે પેલો પક્ષ હંમેશા મારા ભાઈની દીકરી હોય, એ પક્ષમાં મારે જવું જોઈએ. સીતાજી જનક રાજાની દીકરી, પણ ભરતને પત્ની એનું નામ છે માંડવી. એ માંડવી જે છે કોની દીકરી છે? તો કે જનક રાજાના ભાઈની. હું ઘણી વાર કથામાં એક વાત ચોક્કસ કહું છું, દીકરીના ઘરે પ્રસંગ હોય ત્યારે બાપે ચોક્કસ જવું જોઈએ. એક બાપ તરીકે, એક ભાઈ તરીકે બધાએ જવું જોઈએ દીકરીને ત્યાં પ્રસંગ હોય ત્યારે. પણ જ્યારે એ દીકરીના ઘરે એના સાસુ સસરા આમ ઘરનો બટવારો કરતા હોય, ઘરનો જાયદાદ અલગ અલગ કરતા હોય, ભાઈઓમાં વહેંચતા હોય ને, ત્યારે શાળાએ કે હાહરાએ ન્યા ન જવાય.